નમસ્કાર મિત્રો, આજે છે તારીખ 23 સપ્ટેમ્બર 2025 અને મિત્રો આજે ગુજરાતમાં બીજું નોરતું બેસી ગયું છે। તો આજે આ વિડીયોમાં આપણે વરસાદના તમામ સમાચારોની વાત કરીશું। તો મિત્રો વિડીયોને છેલ્લે સુધી જરૂર જોતા રહેજો। ચેનલમાં તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક તમારી જરૂર કરી દેજો। મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં ફરી એક વખત વરસાદી માહોલ જામી ગયો છે। દક્ષિણ ગુજરાતમાં વરસાદે ભૂકા બોલાવ્યા છે। ડાંગમાં ભારે વરસાદ વરસી રહ્યો છે। બંગાળની ખાડીમાં હાલ એક વરસાદી સિસ્ટમ સર્જાઈ છે। બીજી તરફ વધુ એક વરસાદી સિસ્ટમ આકાર લેવા જઈ રહી છે। આ બીજી સિસ્ટમ વધુ મજબૂત બનશે અને ગુજરાતમાં વરસાદનું પ્રમાણ વધારે તેવી શક્યતાઓ છે। હાલ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે। મિત્રો ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું પ્રમાણ વધી ગયું છે। છેલ્લા 24 કલાકમાં ડાંગમાં 4 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। હવામાન વિભાગ દ્વારા આજે પણ અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગની આગાહી મુજબ 24 કલાક પછી રાજ્યના કેટલાક વિસ્તારોમાં ચોમાસું પરત ફરવાની શરૂઆત થઈ જશે। ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાંથી ચોમાસું વિદાય લેવા જઈ રહ્યું છે। બીજી તરફ બંગાળની ખાડીમાં એક મજબૂત સિસ્ટમ આકાર લઈ રહી છે, જેની અસરથી રાજ્યમાં ફરી વરસાદ આવશે। આ સિસ્ટમ બંગાળની ખાડીમાં 25 સપ્ટેમ્બરની આસપાસ બની શકે છે। ત્યારબાદ આ સિસ્ટમ ડિપ્રેશન બનશે અને આંધ્રપ્રદેશ બાજુ ફંટાઈ જશે। હવામાન વિભાગના અનુમાન મુજબ ગુજરાતમાં આ સિસ્ટમને કારણે 27 સપ્ટેમ્બરથી વધુ એક ભારે વરસાદનો રાઉન્ડ આવશે। જો આ સિસ્ટમ મજબૂત બનશે તો 27થી 2 ઓક્ટોબર સુધી વરસાદ શરૂ રહેશે। હવામાન વિભાગની આગાહી મુજબ આજે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી શકે છે। ખાસ કરીને વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત, ભરૂચ, વડોદરા, છોટા ઉદેપુરમાં વરસાદની શક્યતા છે। મિત્રો અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, ખેડા, આણંદ આ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે। સૌરાષ્ટ્રની મિત્રો જો વાત કરીએ તો દેવભૂમિ દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ, અમરેલી, જામનગર, જૂનાગઢ, રાજકોટ, ભાવનગર, બોટાદ, મોરબી, સુરેન્દ્રનગરમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે। છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં સારો વરસાદ વરસી ગયો છે। ડાંગ જિલ્લામાં મોડી રાત્રેથી ધોધમાર વરસાદ વરસી ગયો છે। મિત્રો ડાંગ જિલ્લામાં નવરાત્રિના પ્રથમ દિવસે ભારે વરસાદે તબાહી મચાવી હતી। આ ભારે વરસાદને પગલે અંબિકા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ હતી। અંબિકા નદીના પાણી ગામના લોકોના ઘરમાં ઘૂસી ગયા હતા। આભાર મિત્રો। આવા જ દરરોજના તાજા વરસાદના સમાચારની માહિતી મેળવવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક તમારી જરૂર કરી દેજો।